श्री रामचंद्रम शरणं प्रपद्ये, श्री रामदूतं शरणं प्रपद्ये। વિશ્વ પર્યાવરણ દિવસ ના ઉપલક્ષ્યમાં એક સાધુ તરીકે મારે આપ સૌને એક વિનય કરવો છે કે પૃથ્વી, જળ, વાયુ, આકાશ અને અગ્નિ આ પાંચેય તત્વોનું એટલું બધું શોષણ આપણે કર્યું છે આપણા સ્વાર્થ માટે, આપણી અજ્ઞાનતાને કારણે કે કોઈ પણ કારણ હોય, પરંતુ હદથી વધારે આપણે શોષણ કરી ચૂક્યા છીએ અને એનું પરિણામ આપણે બધા જ और આખી દુનિયા ભોગવી રહી છે। એક સાધુ તરીકે મારે આપ સૌને વિનય કરવો છે કે આ પાંચેય તત્વો જે બ્રહ્માંડમાં પણ છે અને આપણી અંદર પણ છે, બ્રહ્માંડમાં પાંચેય તત્વોને નુકસાન થશે તો આપણી અંદર પણ રહેલા એ પાંચેય તત્વોને અસર કરશે। મને એમ લાગે છે એટલી જ બીમારીઓ, અસાધ્ય રોગો, કલ્પના ન કરી શકાય એટલું ટેન્શન, આ બધું જ આપણા શરીરમાં આવ્યું છે। મારા ભાઈ બહેનો, મેં હમણાં જ ગોંડલની કથામાં એક વિનય કર્યો કે આપણા દેશની વસ્તી 140 કરોડ છે। 40 કરોડને આપણે એક બાજુ રાખીએ, પણ 100 કરોડ ગણીને દરેક વ્યક્તિ એક એક વૃક્ષ રોપે તો દેશમાં 100 કરોડ વૃક્ષ વાવી શકીએ। અને જેમ આપણું એક બાળક હોય એનું પોષણ, એની બધી જ જવાબદારી આપણે લેતા હોઈએ છીએ, એમ એક એક વૃક્ષ વાવીને એ વૃક્ષનું સિંચાઈ, એનું રક્ષણ, એ બધી જ આપણે જવાબદારી લઈએ અને બાળક તરીકે એક એક વૃક્ષને આપણે ઉછેરીએ તો ફરી એક વખત આ પૃથ્વી સસ્ય શ્યામલા બની શકે। આ બહુ જ જરૂરી છે। આ ખૂબ જ સિરિયસ મેટર છે। સૌને મારી પ્રાર્થના છે, આવો આ પાંચ તત્વો પૃથ્વી દેવ છે, જળ દેવ છે, આકાશ દેવ છે, અગ્નિ દેવ છે અને વાયુ દેવ છે, અને આપણે દેવ ગણીએ છીએ। એ દેવતાઓની પૂજા આપણે પર્યાવરણનું ધ્યાન રાખીને, વૃક્ષો રોપીને આપણે કરીએ એવી સૌને મારી નમ્ર વિનય છે। આપ સૌને મારા પ્રણામ। જય સિયારામ।